વેલકમ બેક ટુ માય વ્લોગ. કેમ છો બધા? મજામાં ને મજામાં બેસ્યો. આજ છે ઉત્તરાયણ, તો બધાને હેપી ઉત્તરાયણ. અને અમે કરી રહ્યા છીએ અત્યારમાં સાફ સફાઈ ઘરની. આજ આવવાના છે અમારે મહેમાન, એટલે કપડાં આમ તેમ પડ્યા છે એ બધા હેકેલીને હરખા મૂકવાના છે. ને કિરણ મૂકે છે ગોદડા બધા હેકેલી મેં ઓઢવી ચાર ગોદડા ટાઈટના, એટલે ઢગલો એક તો ગોદડા છે. તો આ ઘરમાં મૂકવાનું છે આ બધું હરખું, જેમ તેમ પડ્યું ને ઈ જે હું જયારે આવી રહેતી હતી ને ત્યારે બધું હરખે હરખું રહેતું, અને હવે જયારે આવું ને ત્યારે રમણ ભમણ જ પડ્યું હોય. મારે તો આવીને હરખું કરવું પડે છે, કેમ કે આ ઘર છે મારું, એટલે કોઈ નો હારું કરે. તો અમે કપડાં હેકેલ નાખ્યા, બધું વ્યવસ્થિત મૂકી દીધા હેકેલીને, અને મકાને સારું કરી નાખ્યું, બધું હરખી રીતે વ્યવસ્થિત ગોઠવી દીધું. હંજવારી કાઢી નાખી અને ફળિયું વાળી નાખ્યું, બધું કરી નાખ્યું. અને મારા મમ્મીની ગયા છે કપડાં ધોવા, અને હું મારું છું હવે પોતું ફરીથી. તો હાલો હું મારી દઉં પોતું. મારી દીધું મેં બધી પોતું, અને મારા મોજા હવે પલળી ગયા છે પોતું મારીને. બધા કપડાને એવું ધોવે છે ને ના દી આવું મારા મોજા. અમારે હે ને એક બાથરૂમ ને 2 ચોકડી છે ને, તો એ કપડા ધોવા તો આવે ધોરી જ તે. આ છે મારા દાદાને પડવું, આમાં વાયો છે ને બાજરો, એટલે પાણી વાળે છે ને આ ધોવે છે કપડા. અને મેં દઈ દીધા મોજા ધોવા. તમે કપડા ધોવાથી શરમાવશો નહીં, શરમાવાનું. કોઈ આપણને કપડા ધોઈ દેશે એટલે આપણે ધોઈ નાખવાના કપડાને. હો આ મૂકી દાળ બાફવા, અને બહાર મોટો ચૂલો હે ને ના મૂકવાના છે, અહીંયા મૂકવાના છે બટેકા. કોઈ ઘરે રીંગણી હોય, અમારે ઘરે રીંગણી હે. જો આ હે ધનવેલ, આનથી આવે ધન ઘરમાં કેટલું બધું. હા, એટલે ધને ધન થઈ જાય. અને હજી તમને બતાવું, અમારે કેટલી બધી ધનવેલ વાવી દીધી છે અમારી બેને. જો આ બધી અહીંયા સડાવી દીધી સામ ને આમ ને ધનવેલ. હા, અમાર ઘર ભરાઈ જશે ધન થી, એટલી ધનવેલ વાઈ દીધી હે. તો આ જાય તમારા ફૂઈ ને એ બધાય, એટલે પછી દાળ ભાત ને એવું બધું બનાવ્યું, અને પછી કાંઈ શૂટ ન કરી શકી, અને વાસણ એવું બધું કરી નાખ્યું, અને હવે થઈ ગયા ફ્રી. વીએ ગયા બધા, એટલે આવી ગયા છે બોર વાળા, બોર વીણીને, અને હારો હાર કાયતરા લઈને વીયું આવ્યું ક્યાંકથી. ખાઈ નાખી 4-5 કિલો બોર. હેત નહીં 4-5 કિલો. ભાવતા બોર. અમારે સગાઈ હતી આજ પતંગ, પણ પતંગ કોઈ લાયું જ નહીં. મારો ભાઈ વયો ગયો છે બીજે. ચાલ, કોકની પતંગ લઈને નો સગાવાની હોય તો જા લેતી આય જા પતંગ. એને કઈ અમારે ચગાવી છે પતંગ. પૈસા હે? હા, નહીં હોય, નથી. નનું લઈને વેવ્યું છે માંગેલી પતંગ.
हम बांधवी सी पतंग नो कनैयो એટલો બધો મને બાંધતા જ નથી આવડતું પણ ટ્રાય મારું છું ઉડે કે નો ઉડે શી ખબર તને ફાવશે ઓલા જબલું લાવતા ભૂલી ગઈ હાલ છે જબલું નથી કરવું પૂછડા વિના નો ઉડે હાથ પડવાઈ તો કેવડો આવડો બિસ્કિટ ઉછેદ ખરી ઠીક હે ભાઈ જો બે બાજુ ઓલું કે મેં આમ થઈ ગઈ આમ મેં આપણે માપું કામ કે કેમ હોય આમ પછી બે બાજુ સરખું થાય ને એમ પછી આટે મેં કે રેડ તો જોશના બેને બાંધી દીધો કનૈયો અને હું કનૈયો કેવાય ને કાનો કનૈયો કાક કહેવાય અહીં કોને ખબર મને લાગતું ઉડશે મને બધા દોરો હે થોડો કસતે એટલે થોડી કદાઈ જવા દે જાય ને જાય એટલો જવા દે ખબર પડે હવે કટ કરી નાખ ખડી पे नाखी से पतंग ने रेडी उधर नो उधर पीछे पूरी पतंग देखा कलर पर क्या नीचे उड़ती आ पतंग क्या हारी એમને તું લાઈવ સો પતંગ તૂટી જો તો શું છે હા પતંગ કઈ ઉડતી નથી આપણું કામ નહીં પતંગ ઉડાડે છે નન્નું પતંગ મારથી તો કઈ પતંગ બતંગ ઉડી નહીં ફિરકી ચાલુ પૂછડું ન બાંધા નહીં ઉડે ને ઉડે તો પવન નીત ન ઉડે એટલી કોઈથી નહીં છૂટતી કાક અલગ પ્રકારની છે વિશે હા ઓલું હે દોડીને આવી તો ઉડે તો પડતી નાય નીચે પતંગ નથી બીજી એના જ બધી બગાડ નાખી પતંગો આ પતંગ રહી ને ઉડતી જ નથી આ ઓલી રહી ને પટી હા ઓલી હે પતલી પતલી એટલે એમ કરવી છે એક જુગાડ ઉડે તો ને હાંજે પડવા એવી છે આમાં બીજી ઓલી ફિટ કરવી એવી આ તો નાખજે સેસ એટલે ના તૂટી જાય શેખી પતંગ અહીંયાથી તોડ નાખીને સેજ એ ના તેથી નહીં આ બસ એવું કરી દો આ દોરામ ફિટ કરી દે થઈ ગઈ રેડ યાર હવે ઉડાડવી ઉડે તો હાલ હું મૂકું કરી નાખ્યો એમાં જુગાડ પતંગ ઉડે તો તોય નહીં છૂટતી પતંગ તો એવું કઈ ન હોય પૂછડું જ બાંધવું પડે ઉડવી જ પડે ને આવડે સુડાડતા
જુગાડ કર્યો તો કઈ કામ નો આવ્યો. બહુ પતંગ ઉડાડવાનો પ્રયાસ કર્યો, બહુ કર્યો, પણ તોય પતંગ તો કાંઈ ઉડી જ નહીં. હાવ આમ થઈ ગયું. માંગેલી પતંગ હતી ઈ નો ઉડી. પતંગ ના એટલા જુગાડ કર્યા તો પતંગ ઉડી જ નહીં. અને હવે મેં વ્યાજ આવી હાંસ પડી ગઈ, માય ગઈ પતંગ. થાકી રહ્યા પતંગ ઉડાડી હેમી કરીને ઉડાડી નહીં. અહીંયા બનાવે છે ટોપરાના લાડવા. મને તો ખબર નથી, હું તો ધાબા ઉપર હતી, હમણાં તો બનાવીને ખાઈ જાત. કરી દો ટોપરું એડ. ટોપરાના લાડવા બનાવે છે આ. કિરણે મેં એટલી પતંગ સગાવી તે આસમાનમાં વહી ગઈ મારી પતંગ. હું ફોલું છું લસણની કળિયું. નવરી બેઠી હતી તે લસણ ફોલવા મળી. અને અહીં બની રહ્યા છે લાડવા. અહીં સુધી પોઈ ગયા. અને પાછળ બને છે ચૂલે બાજરાના રોટલા. બધી કોર ફરતે કામ જ થાય છે.